આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम. हरे कृष्ण राधे આ કોઈ પાખંડી છે. ખોટે ખોટી સમાધિનો ઢોંગ કરીને પોતાનો પ્રભાવ બતાવવા ઈચ્છે છે. રાજાનું સ્વાગત નથી, આસન નથી, પાણી પણ નથી પૂછ્યું. આ જ સમયે આ દુષ્ટનો વધ કરી દેવો જોઈએ. અવશ્ય આ દંડનો અધિકારી છે. પરંતુ રાજાના પૂર્વ સંસ્કારોના પ્રતાપે પોતે પોતાને આ પાપ કરવાથી રોકી લીધા. ક્રોધવશ એમણે એક મરેલો સર્પ મહર્ષિ શમીકના ગળામાં નાખી દીધો. એ શમીક મુનિના પુત્ર શૃંગી ખૂબ જ તેજસ્વી બાળક હતો. એ સમયે નદી પર સ્નાન કરી રહ્યો હતો. બીજા ઋષિકુમારોએ ત્યાં જઈને એને આખો વૃત્તાંત સંભળાવ્યો કે કયા પ્રકારે એક રાજાએ તેના પિતાનો તિરસ્કાર કર્યો છે. એમની વાત સાંભળીને એ અત્યંત ક્રોધથી ભરાઈ ગયો અને એ જ ક્ષણે તેણે નદીનું જળ અંજળીમાં ભરીને એણે રાજાને શ્રાપ આપ્યો. જે અભિમાની
અને મૂર્ખ રાજાએ મારા મહાન પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે, એ મહાપાપી આજથી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી તેની પ્રચંડ વિષાગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. આ મારો શ્રાપ આ ધરતી પર કોઈના ટાળવાથી નહીં ટળી શકે. આ રમૂજ મારી સાથે કોણે કરી? ગુરુદેવ, કોઈ રાજા આવ્યા હતા. કોઈ રાજા? હા, કોઈ ઘમંડી, ક્રૂર અને મહાપાપી રાજાએ આ દુષ્કર્મ કર્યું છે, પરંતુ એ એનો દંડ અવશ્ય ભોગશે. મેં એને ભયંકર શ્રાપ આપી દીધો છે. શ્રાપ? હા પિતાશ્રી, જે તમારું અપમાન કરશે તે એ પાપનું દંડ અવશ્ય પામશે. તક્ષક નાગના વિષમાં જે ભયંકર જ્વાળા હોય છે, તે આજથી 7મા દિવસે એ જ જ્વાળાની બળતરાથી એ પાપી ભસ્મ થઈ જશે. તું જાણે છે એ કોણ હતા? ના, જાણ્યા વગર જ દંડ આપી દીધો? વત્સ, તે મોટો અનર્થ કરી નાખ્યો છે. એક બહુ જ યશસ્વી ધર્મધુરંધર સમ્રાટને એક નાનકડી ભૂલ માટે આટલો ભયાનક શ્રાપ આપી દીધો. તે પરમ ભક્ત, ગૌ અને બ્રાહ્મણોની રક્ષા કરનારા, પોતાની પ્રજાને સંતાનની જેમ પાળવાવાળા એવા રાજા છે, જેમનું સન્માન દેવતાઓ પણ કરે છે. મૂર્ખ બાળક, આવા રાજાના ન રહેવાથી જો સંસારમાં અનાચાર વ્યાપશે તો વૈદિક આર્ય ધર્મ અલોપ થઈ જશે. લોકો વર્ણસંકર બની જશે. આ પાપમાં તારો પણ ભાગ ગણવામાં આવશે. તપસ્યાથી શક્તિ અવશ્ય મળે છે, પરંતુ જે ભગવાનના ભક્ત હોય છે તેઓ આ શક્તિનો પ્રયોગ પોતાનો બદલો લેવા માટે ક્યારેય નથી કરતા. ભક્ત પોતાના અપમાન, આક્ષેપ અથવા મારપીટનો બદલો પણ નથી લેતા. તે તો એક નિર્દોષ રાજા ઉપર પ્રહાર કર્યો છે, જેની બુદ્ધિ અમુક સમય માટે કલિકાલે હરી લીધી હતી. તે આ ઘોર અનર્થ કર્યું છે. અરે, આ શું કરી નાખ્યું મેં? પ્રાણનાથ, આમ તમે અકળાઈ કેમ ગયા? જાણે તમે કોઈ આશંકાથી ભયભીત થઈ ગયા હો. હા રાણી, હું ભયભીત થઈ ગયો છું. આ કળિયુગનો પહેલો આઘાત છે. આગળ શું થશે એનો જ ભય છે. કેવો આઘાત? આજે મારા હાથે એક અનર્થ થઈ ગયું છે, જે અમારા કુળમાં કોઈ રાજાએ આજ સુધી નથી કર્યું. એ અપમાન કર્યું છે મેં એક મહામુનિનું. એ બધું આ રાજમુકુટના કારણે થયું. આ રાજમુકુટમાં બેસેલા કળિયુગે મારી બુદ્ધિ હરી લીધી અને મારા થકી એવું પાપ કરાવ્યું છે જે નક્કી જ વિનાશનું સૂચક છે. મુનિવર, મહારાજ આખો દિવસ વનમાં મૃગ્યા કરતા કરતા થાકી ગયા છે. આ સમયે તેઓ રણિવાસમાં વિશ્રામ કરવા ગયા છે. તમે કાલે સવારે જ એમને મળી શકશો. આ એમની નિદ્રાનો સમય છે. ના વત્સ, આ એમની નિદ્રાનો નહીં, જાગવાનો સમય છે અને હું એમને જગાડવા આવ્યો છું. એમને પોતાનું આવનાર મૃત્યુની જાણ નથી. કાલ સવાર સુધી તો ઘણો સમય નીકળી જશે. એ માટે મારે એમને આ સમયે જ મળવું પરમ આવશ્યક છે.
આમાં જ એમની ભલાઈ છે. જાઓ, તત્કાળ એમને મારા આગમનની જાણ કરો. જેવી આજ્ઞા મુનિવર. પછી પછી શું? આ સુવર્ણનો બોજો માથેથી ઉતાર્યો છે તો પવિત્ર બુદ્ધિ જાગી છે. હું આ માટે આકરા દંડનો અધિકારી છું. જો તમે એમની પાસે જઈને ક્ષમા માંગી લ્યો તો તેઓ અવશ્ય તમને ક્ષમા કરી દેશે. તેઓ ક્ષમા કરે કે ન કરે, મારે એક અપરાધીની જેમ એમના ચરણોમાં જવું આવશ્યક છે. હું સવારના જ ત્યાં જઈશ. મહારાજની જય થાય. શું છે? દ્વાર પર મહામુનિમ શમી મહારાજના દર્શન માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વયં મહામુનિ શમીક? જી મહારાજ. શું તેઓ ક્રોધિત છે? રાણી, તેઓ ક્રોધિત હોય કે ના હોય, એનાથી આપણા ધર્મ અને કર્તવ્યમાં કોઈ અંતર ના આવવું જોઈએ. મહામુનિ રાજદ્વાર પર ઊભા છે. આપણે એમને રાજમહેલમાં લાવી એમનો યથોચિત આદર સત્કાર કરવો જોઈએ, જેમના તેઓ અધિકારી છે. મહારાજ, તમારા આગમનથી રાજમહેલ પવિત્ર થઈ ગયું. મુનિવર, એ પહેલા કે તમે મારા દુષ્કર્મની વાત કહો, હું મારો અપરાધ સ્વીકાર કરું છું અને તમને આશ્વાસન આપું છું કે મારા એ જઘન્ય અપરાધ માટે જે પણ દંડ તમે મને આપવા ઈચ્છો તેને હું શિરોધાર કરી લઈશ. રાજન, તમે ખરેખર એક મહાત્મા છો. હું મારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ ચૂક્યો છું. જે પણ કંઈ થયું તે તમારા રાજમુકટમાં બેસેલા કળિયુગના પ્રભાવના કારણે થયું. આમાં તમારો દોષ નહોતો. દોષ તો સમયનો છે. એટલે જ મારા હૃદયમાં આ વિચારીને મને અત્યંત પીડા થઈ રહી છે કે જે અપરાધ માટે વાસ્તવમાં કોઈ બીજું દોષી છે, એ માટે તમારે આટલો કઠોર દંડ ભોગવવો પડશે. પ્રેરણા ભલે ગમે તેની હોય, પરંતુ દોષ તો મારા દ્વારા જ થયો છે. એ માટે મને દંડ મળવું ઉચિત જ છે. એટલે હે મુનિવર, તમે મને કઠોરમાં કઠોર દંડ આપવામાં સંકોચ ન કરો. ના રાજન, હું તમને કદાપી દંડ દેવા નથી ઈચ્છતો, કેમ કે હું તમને દોષી માનતો જ નથી. તો દંડ શેનો આપું? અને જો એ મારા વશમાં હોત તો લોક કલ્યાણ માટે એ દંડ તમારી બદલે હું સ્વીકાર કરી લેત. કળિયુગમાં પ્રજાને તમારા જેવો રાજા ફરી ક્યાં મળવાનો? તમારા જેવા ધર્માત્મા રાજાના જીવનની રક્ષા કરવાનું લોક કલ્યાણનું કામ છે. પરંતુ શું કરું, મારા વશમાં કશું જ નથી રહ્યું. તમારો દંડ નિર્ધારિત થઈ ગયો છે. પ્રભુ, આ દંડ કોણે નિર્ધારિત કર્યો છે? મારા પુત્ર ઋષિ શૃંગીએ. એણે જ્યારે મુનિ બાળકોના મુખે એ સાંભળ્યું કે કોઈ રાજાએ એના પિતાના ગળામાં મરી ગયેલો સર્પ નાખીને એનું ઘોર અપમાન કર્યું છે, તો તે જ ક્ષણે ક્રોધને વશીભૂત થઈ એણે તમને આ શ્રાપ આપ્યો હતો કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થઈ જશે. રાણી, આમને રાણીવાસમાં લઈ જાઓ. વિધિના ધનુષથી દુર્ભાગ્યનું આ બાણ નીકળી ગયું છે. એ પાછું થાય એમ નથી. હું તમને આજ કહેવા આવ્યો છું કે આ સંસારમાં હવે તમારા બચવાનો કોઈ ઉપાય નથી. એટલે જ આ 7 દિવસમાં તમે તમારું પરલો સુધારવાનો ઉપાય કરો. જે સ્ત્રી અને પુત્રની તમે ચિંતા કરી રહ્યા છો તેઓ તમારી સાથે નહીં જાય, અહીં જ રહેશે. ચિંતા અને મોહને ત્યાગીને તમે આ જ ક્ષણે તમારા ગુરુજનો સાથે પરામર્શ કરો, જેનાથી તેઓ તમને એવો માર્ગ બતાડે જેની પર ચાલીને માનવ મોક્ષને પ્રાપ્ત કરે છે.
જેથી જ્યારે તમે આ દેહને ત્યજીને બીજા લોકમાં જાઓ તો ત્યાં તમારો એવો જ સત્કાર થાય જેવો મહાત્મા પુરુષોનો દેવલોકમાં કરાય છે. રાજન, ભગવાન તમારી આત્માને શાંતિ આપે. મહારાજ પરીક્ષિત, આ રીતે ઓચિંતે અર્ધરાત્રિએ આવવાનો કારણ? સહુ કુશળ તો છે ને? ગુરુદેવ, મને હમણાં જ જાણ થઈ છે કે મહામુનિ શમીકના પુત્ર શ્રીંગી ઋષિએ મને શ્રાપ આપ્યો છે, જે થકી આજથી 7મા દિવસે મારી મૃત્યુ થઈ જશે. ભગવાન, હું એ જાણવા તમારી પાસે આવ્યો છું કે જે મનુષ્યના જીવનના માત્ર 7 દિવસ રહ્યા હોય એ એવું શું કરે, કયું કર્મ કરે કે જેથી એનો પરલોક સુધરી જાય, એ મુક્તિ પામી શકે? રાજન, જેને મુક્તિની કામના હોય એની પાસે એક જ માર્ગ છે, ભક્તિનો માર્ગ. પરંતુ પ્રાણીના હૃદયમાં ભક્તિનો ભાવ કઈ રીતે પ્રવાહિત થાય, ભક્તિનું બી કઈ રીતે અંકુરિત થાય, એનું કોઈ સરળ સાધન છે? છે, અતિ સરળ સાધન છે. ભગવાન વેદ વ્યાસે લખ્યું છે કે યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યકોલ કેશવ કીર્તનાથ. અર્થાત જે ફળ તપસ્યા, યોગ એવં સમાધિથી પણ નથી મળતું, કળિયુગમાં તે જ ફળ શ્રી હરિકીર્તન અર્થાત કૃષ્ણ લીલાનું દાન કરવાથી સહેજ જ લઈ જાય છે. એ માટે તમે શ્રીમદ ભગવત કથાનું શ્રવણ અને કીર્તન કરો. એમાં શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું પવિત્ર વર્ણન છે. એના શ્રવણથી ઉત્પન્ન થયેલ ભક્તિ જ તમારા મોક્ષનું કારણ બનશે. એવું હોય તો ગુરુદેવ, તમારો સેવક જાણીને મને ભાગવત કથાનું દાન આપો. રાજન, આ સમયે એના પૂર્ણ અધિકારી ભગવાન વેદવ્યાસના પુત્ર ભગવાન સુખદેવજી છે. તમે એમની શરણે જાઓ, તેઓ અવશ્ય તમને શ્રીમદ ભગવત કથામૃતનું પાન કરાવશે. ज्ञान के पर्वत ध्यान के सागर बालयति शुकदेव कहाए. वेद समस्त और शास्त्र सभी मुनिराज के मानस माही समाए. ऐसे महातपधारी के द्वार पे याचक बन के परीक्षित आए. जान मनोरथ राजन का मुनिराज कृपा के घन बरसाए. હે બ્રહ્મર્ષિ, તમે યોગીઓના પરમ ગુરુ છો, એટલે હું તમારી પાસે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કરું છું. પ્રભુ, જે પુરુષ મૃત્યુના દ્વાર પર ઊભો હોય એવા મરણાસન પુરુષે શું કરવું જોઈએ? પરીક્ષિત, આ પ્રશ્ન જે તમે કર્યા છે આમાં લોકહિત પણ છુપાયેલ છે. કેમ કે વાસ્તવમાં બધા જ મનુષ્યો મૃત્યુના દ્વાર પર જ ઊભા હોય છે, પણ તેઓને આની જાણ નથી હોતી. તમારો પ્રશ્ન છે કે મૃત્યુના દ્વાર પર આવેલ મનુષ્ય શું કરે? હે રાજન, આનો ઉત્તર સાંભળો. મૃત્યુનો સમય આવવા પર મનુષ્ય ગભરાય નહીં. મૃત્યુના આક્રમણની પહેલા જ એ વૈરાગ્યની તલવારથી શરીરની મમતાને કાપી નાખે અને અહમ રૂપી પ્રણવનો મનોમન જપ કરે. પ્રાણવાયુને વશમાં કરી પોતાના મનનું દમન કરે.
બુદ્ધિની સહાયતાથી ઇન્દ્રિયોને એમના વિષયોથી હટાવી લે અને મનથી ભગવાનની મંગલમય મૂર્તિનું ધ્યાન કરતા કરતા પ્રભુના શ્રી વિગ્રહમાં પૂર્ણ રૂપે લીન થઈ જાય, ત્યારે મનુષ્યને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. એ માટે શાસ્ત્રોમાં કળિયુગમાં સૌથી સહજ એક જ સાધન બતાવ્યું છે, ભક્તિ. એ માટે હે રાજન, હું તમને ભાગવત પુરાણની કથા સંભળાવીશ, જે ભક્તિ રસની એવી ગંગા છે કે જે પ્રાણી એકવાર એમાં સ્નાન કરી લે છે, એ પછી એ ભક્તિ રસની એ નદીથી બહાર નીકળવા જ નથી ઈચ્છતો, એમાં જ ડૂબી જાય છે. એ જેનો મોક્ષ છે. તમે ભગવાનના પરમ ભક્ત છો, એ માટે હું તમને એ જ ભાગવત કથા સંભળાવીશ, જેમાં શ્રી કૃષ્ણની સગુણ લીલાઓનું વર્ણન છે. તમારા અંત સમયે કૃષ્ણ કથામૃતનું સેવન જ સહાય થશે. દ્વાપારના અંતમાં એવો સમય આવ્યો જ્યારે ધરતી પર ઘણી બધી આસુરી શક્તિઓ એકત્રિત થઈ ગઈ હતી. તે સમયે લાખો દૈત્યોના દળોએ ઘમંડી રાજાઓનું રૂપ ધારણ કરી પોતાના ભારથી પૃથ્વીને આકાંત કરી મૂકી હતી. એમાં સૌથી શક્તિશાળી દૈત્ય મથુરાનો રાજકુમાર કંસ હતો, જો ધર્મનો નાશ કરવા તત્પર થઈ ગયો હતો. ખેંચો, મારો, દયા કરો, દયા કરો, ખેંચો, મારો, દયા કરો, દયા કરો, ભગવાન માટે દયા કરો. કોણ ભગવાન જેની પૂજામાં તમે સમય બગાડો છો? બોલાવો એને. અહીંનો ભગવાન કંસ છે. એ જ સુખી રહેશે જે કંસની પૂજા કરશે. એ સૌના અત્યાચારોથી પીડિત થઈને માતા પૃથ્વી, ઇન્દ્ર, નારદ, બૃહસ્પતિ તથા અન્ય દેવતા સહાયતા માટે બ્રહ્માજી પાસે ગયા હતા. બ્રહ્માજીએ એમને આશ્વાસન આપ્યું કે કંસ આદિ અસુરોનો નાશ કરવા માટે ધરતી પર ભગવાને અવતાર લેવાનો સમય આવી ગયો છે. એમણે એ પણ કહ્યું કે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ધરતી પર જવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષિત, ભાગ્યની વિડંબના તો જુઓ. જે કંસના વિનાશ કરવા માટે ભગવાને સ્વયં અવતાર લેવાનું વચન આપ્યું, તે જ કંસને એ નહોતી ખબર કે ભગવાન શ્રી કૃષ્ણ એની જ બહેન દેવકીના ગર્ભથી જન્મ લેશે. પરિણામે સમય આવ્યા પર કંસે એની બહેન દેવકીનો વિવાહ એક યદુવંશી રાજકુમાર વાસુદેવ સાથે ખૂબ જ વાજતે ગાજતે કર્યો. मेरी सुघर बनी को प्यार, मेरी सुघर बनी को प्यार, राम रंग बरसैली, हरी हरी राम रंग बरसैली. मेरी सुघर
बराती द्वारे पधारे, बराती द्वारे पधारे। हम स्वागत में नैन बिछाए, इस अवसर पर बलि बलि जाए, इस अवसर पर बलि बलि जाए। मुख देखे फूले न समाए, आए चंदा के संग तारे, बराती द्वारे पधारे, बराती द्वारे पधारे। किंशुकं शल्मलिविश्वरूपं हिरण्यवर्णं सुवृतं सुचक्रम् आरोह सूर्ये अमृतस्य लोकं स्योनं पत्ये वहतुं कृणुष्य अन्तरिक्षरारिजवः सन्तु पन्था ये भी सखायो यन्ति नो वरेण्यं समर्यमासं भगुनो निनीयात् संजासपत्यं स्वयमस्तु देवाः। गोरी मन भावन के संग किरण लागी, हरे हरे किरण लागी भावरिया। मुख लजाई हमें उमंग, किरण लागी, हरे हरे किरण लागी भावरिया। गोरी मन भावन के संग। मोद मनावे सखिया गावे हिलमिल मंगलाचार, मोद मनावे सखिया गावे हिलमिल मंगलाचार। मन ही मन सब इस जोड़ी को देख आशीष हजार। किरण लागी, हरे हरे किरण लागी भावरिया। गोरी मन भावन के संग किरण लागी, हरे हरे किरण लागी भावरिया। गोरी मन भावन के संग। દીકરી, તારા ભાગ્યની તુલના કોઈ બીજા સાથે થઈ ન શકે. આવું સારું સાસરિયું, આવો સત્યવાદી પતિ, ભગવાન કરે તું સદા સુખી રહે. આવા શુભ અવસરે રડવાનું ના હોય દીકરી. માં, શું વાત છે બેટા? કંઈક કહેવા માંગે છે? માં, કોણ જાણે મનમાં એક ભય જેવું લાગી રહ્યું છે. એમ લાગી રહ્યું છે જાણે કશું અશુભ થવા વાળું હોય. કોઈ ઘટના ઘટવાની છે. માં, મને ભય થઈ રહ્યો છે. મને પણ એવું જ લાગે છે કાકી. હા કાકી, મને પણ એમ જ લાગી રહ્યું છે. મારા મનમાં પણ જાણે કેમ એક અજાણ્યો ભય ઉપજી રહ્યો છે. જાણે કશુંક અજુગતું બનવાનું હોય. મોટા ભાઈ તરીકે આને સાંત્વના દેવાની જગ્યાએ તું એને વધારે ડરાવી રહ્યો છે. તારા જેવા યોદ્ધાએ તો ભયનું નામ પણ ન લેવું જોઈએ દીકરા. તમે ખરું કહી રહ્યા છો કાકી.
પરંતુ મોહનું બંધન એવું હોય છે જે મોટમોટા સાહસીઓના મનને પણ વ્યાકુળ કરી મૂકે છે. તમે તો જાણો જ છો કે દેવકી પર મારો સર્વાધિક મોહ છે. એને મેં ક્યારેય પિતરાઈ બહેન નથી સમજી. સદાય એને મારી સગી બહેનની જેમ જ માની છે. એટલે જ એને વિદાય આપવાના ટાણે આ જે કંઈ દુર્દૈવ થવાની આશંકા મનમાં ઉપજી રહી છે, એનાથી મને ચિંતા થઈ રહી છે. ક્યાંક દેવકીનું કશુંક અહિત તો નથી થવાનું? હા, જો કે એના સાસરિયાને સારી રીતે ઓળખી પારખીને જેનો વિવાહ કર્યો છે. કુમાર વાસુદેવમાં પણ કોઈ અવગુણ નથી દેખાતો. પણ તોય સાસરિયામાં તને કોઈ કષ્ટ હોય, કોઈ તને એના વ્યવહારથી, વાતોથી અથવા કોઈ અન્ય પ્રકારે દુઃખ દેવાનો પ્રયત્ન કરે, તો એમને કહી દેજે કે તું મહાબળી કંસની બહેન છે. કોઈ તારી સામે ત્રાસી આંખે જોશે તો એની આંખો કાઢી નાખીશ. કોઈ હાથ તને પીડા દેવા ઉઠશે તો તે હાથ કાપી નાખીશ. તને આ જ વાતની સાંત્વના આપવા આવ્યો છું કે તારા સાસરિયામાં કોઈનું સાહસ નહીં થઈ શકે કે તારી તરફ ત્રાસી આંખ કરી જુએ. તું કંસની બહેન છે, એ સદા યાદ રાખજે. બસ એ જ કહેવું હતું મારે. જો દીકરી, જે ભાઈએ કહ્યું તે ક્યારેય યાદ ન રાખતી. એથી ન તું સુખી રહીશ, ન તારું સાસરિયું સુખી થશે, અને ક્યારે તારું સુખ વધશે. સાસરીએ જઈને તું પિયરને ભૂલી જ જજે, કેમ કે હવે એ જ તારું ઘર છે. એ ઘરમાં તારા જવાથી સુખની વૃદ્ધિ થાય. એ જ તારા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. ત્યાં જો તારા વિપરીત પણ કશું થાય, તારું અહિત ઈચ્છતું હોય, તો એણે ભાઈના જોરે નહીં, તારી સેવા અને સ્નેહના બળે એને તારા આધીન કરી લેજે. સેવા અને સ્નેહ આ જ નારીના જીવનના મૂળ આદર્શ છે. જે નારી આદર્શની આ સીડી ઉપર ઊભી હોય છે, એ જ ઘરમાં સૌથી ઊંચી દેખાય છે, અને તેની જ પૂજા પણ થાય છે. મારા આ વિદાયના વચન ભૂલી ન જતી. આની માળા બનાવી તારા ગળામાં પહેરી લે બેટા. विदा के मत जइयो रे, भुला के माला इनकी बना के लाड़ो ही से लगाए रखियो. हो वचन विदा के मत जइयो रे, भुला के माला इनकी बना के लाड़ो ही से
की सेवा में तन मन को लगाए रखियो। हो वचन विदा के मत जइयो रे, भुला के माला इनकी बना के लाडो ही से लगाए रखियो। આયુષ્માન ભવ. કુમાર, આજ સુધી આ અમારી હતી, આજથી તમારી થઈ છે. હવે એની સુખ સુવિધા તમારી પર નિર્ભર છે. વત્સ, પત્ની પતિનું અડધું અંગ હોય છે. અપાતકાળમાં પોતાના શરીર, પોતાના પ્રાણો કરતાં પણ પહેલા પત્નીની રક્ષા કરવી જ પુરુષનો ધર્મ છે. જે પ્રકારે ધરતી એના સમસ્ત બાળકોનો ભાર ઉપાડીને ચાલે છે, એ જ પ્રકારે પતિવ્રતા નારી પણ એના પતિના કુળની મર્યાદાને પોતાના શિરે લઈને ચાલે છે. તો જે પ્રકારે મનુષ્ય ધરતીને પૂજે છે, એ જ પ્રકારે મનુષ્ય માટે પત્ની પણ પૂજ્ય હોય છે. સદા સુખી રહો. કુમાર વાસુદેવ, દેવકી મારી સૌથી વહાલી બહેન છે. મને માત્ર એટલો વિશ્વાસ આપો કે તમારા ઘરમાં એને જરાય દુઃખ નહીં પહોંચે. મોટા ભાઈ, દુઃખ અને સુખ તો મનુષ્યને એના કર્મોથી મળે છે, પણ હું તમને આ વચન આપું છું કે મારા કારણે દેવી દેવકીને ક્યારેય કોઈ પણ કષ્ટ નથી થતું. કુમાર, તમે સત્યવાદી છો, એટલે જ હું તમારા વચન ઉપર વિશ્વાસ કરું છું. ચાલો દેવકી, આજે હું તારો સારથી બનું છું. તમારો રથ હાંકીને તમને કુમારના મહેલ સુધી છોડી આવું. આવ બહેન.
વગર વાદળે વીજળી? હે મૂર્ખ કંસ, હે મૂર્ખ કંસ, હે મૂર્ખ કંસ! કોણ છે જે મને આ પ્રકારે સંબોધન કરી રહ્યું છે? કોણ છે જેને પોતાના પ્રાણોનો મોહ નથી રહ્યો? સામે આવી જાઓ! હે પરમ મૂર્ખ કંસ, આ ક્રોધ કરવાનો સમય નથી, ખેદ વ્યક્ત કરવાનો સમય છે. તું તારા ભાગ્યમાં તારા હાથે આગ લગાડવા જઈ રહ્યો છે. અરે મૂર્ખ, જેને તું આટલો રાજી થઈને રથમાં બેસાડી લઈ જઈ રહ્યો છે, એ જ દેવકીના ગર્ભનું 8મું સંતાન તને મારી નાખશે. આનો 8મો ગર્ભ તારો કાળ થશે, તારો કાળ થશે, તને મારી નાખશે. તારો કાળ થશે, તને મારી નાખશે. તારો કાળ થશે. મારો કાળ મને મારી નાખશે? દેવકીનો 8મો ગર્ભ મને મારી નાખશે? હા! દેવતા પણ જેના પગલાં સાંભળી ધ્રુજવા લાગે છે, એ કંસને દેવકીનું 8મું સંતાન મારી નાખશે? હું મારા મૃત્યુના મૂળ કારણને જ ધ્વસ્ત કરી નાખે. નહીં રહે દેવકી, નહીં જન્મે એનું 8મું સંતાન. હા. श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण. Krishna